દીવ ખાતે રેમ્બો એનિમલ એડ દ્વારા નિઃશુલ્ક હડકવા વિરોધી અને કૃમિનાશક કેમ્પનું આયોજન થયું. લોકોએ વેટરનરી ડોક્ટરની પણ કરી માંગ. કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે ગત દિવસોમાં અનેક કૂતરાઓમાં હડકવાના કેસ જોવા મળ્યા હતા અને અનેક લોકોને કૂતરા કરડ્યા હોય તેવા કિસ્સા પણ જોવા મળ્યા. તેથી આ દિશામાં રેમ્બો એનિમલે પહેલ કરી હતી. તેઓએ માનવ સુરક્ષા પ્રાણી સુરક્ષા અંતર્ગત મફત હડકવા અને કૃમિનાશક કેમ્પનું આયોજન કર્યું હતું. આ કેમ્પમાં પ્રાણીઓને હડકવા વિરોધી રસીકરણ, કૃમિનાશક દવા, શેરીમાં રહેલું પશુ પ્રાણીઓ માટે મફત પાણીના કુંડાનું વિતરણ, મફત સારવાર, હડકવા જાગૃતતા પર માર્ગદર્શન, પશુઓની માવજત અને આહાર અંગે ટિપ્સ વગેરે નિઃશુલ્ક સેવા આપવામાં આવી હતી. આ કેમ્પમાં અનેક દીવવાસીઓએ પોતાના પશુઓને રસીકરણ, તપાસ, કૃમિની દવા, પ્રાણીઓ માટે માર્ગદર્શન વગેરેનો લાભ લીધો હતો તથા આ કાળઝાળ ગરમીમાં પ્રાણીઓને પાણી મળી રહે તે માટે પાણીના કુંડા કેમ્પ દરમિયાન નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યા હતા. આ કેમ્પ રેમ્બો એનિમલની સંચાલિકા જિજ્ઞા મોડાસિયાના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ સફળતાપૂર્વક યોજાયો હતો. કેમ્પ દરમિયાન ઉપસ્થિત લોકો દ્વારા દીવમાં પશુઓ માટે કાયમી વેટરનરી ડોક્ટરની માંગ ઉઠાવવામાં આવી હતી. 2019થી દીવમાં વેટરનરી ડોક્ટર ન હોવાના કારણે ઉના અને જૂનાગઢમાંથી ડોક્ટરને બોલાવવાની ફરજ પડે છે. લોકોએ દીવ પ્રશાસનને આ દિશામાં પગલાં લેવા અને પશુઓ માટે જરૂરી આરોગ્ય સેવા ઉપલબ્ધ કરાવવા માંગ કરી છે. રેમ્બો એનિમલ દ્વારા પણ પ્રશાસનને સહયોગ આપવા માટે હંમેશા તૈયાર હોવાનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. રેમ્બો એનિમલ છેલ્લા અનેક વર્ષોથી પ્રાણીઓના સંરક્ષણ અને કલ્યાણ માટે સતત કામગીરી કરી રહ્યું છે.
મારું નામ જિજ્ઞા છે અને હું રેઇનબો એનિમલ લીગ ચલાવું છું. આજે આપણે હડકવા વિરોધી રસીકરણ તથા કૃમિનો કેમ્પ રાખેલો છે રસ્તે રખડતા બેઘર પશુઓ તથા પેટ્સ માટે. રેઇનબો એનિમલ લીગ 2019થી પોતાની કેપેસિટીમાં જેટલું પણ થાય એટલું બેઘર પશુઓને રેસ્ક્યુ કરી, એની ટ્રીટમેન્ટ કરી તથા નસબંધીના પ્રાઇવેટ કેમ્પ કરી અને દીવના લોકો માટે હડકવાનો જે આ ભય છે એને નાબૂદ કરવામાં પૂરેપૂરો સહાયરૂપ થઈ રહ્યા છીએ. આપણે દીવમાં વેટેરિનરી ડૉક્ટરની એક અભાવ છે. વેટેરિનરી ડૉક્ટરની બહુ જ જરૂર છે. રસ્તે રખડતા પશુઓને વેક્સિનેશનથી લઈ અને નસબંધીની પણ ખૂબ જરૂર છે. નસબંધીનું ટેન્ડર દીવમાં અતિશય અત્યારે અર્જન્ટ નીડમાં છે, કારણ કે અત્યારે જે આ બધા દીવના લોકોમાં અમુક ભય અને અમુક કૂતરાઓ જે હડકાયેલા થાય અગ્રેશનથી જે લોકોને હાનિ પહોંચાડતા હોય, તો આપણે પશુ ઉપર આરોપ નાખી નથી શકતા કે પશુનો વાંક છે. ખરેખર આ ડીએમસીનું કામ છે, સરકારનું કામ છે કે દીવને હડકવા મુક્ત બનાવી અને નસબંધીના વ્યવસ્થિત પ્રોફેશનલ ટીમ બોલાવી ટેન્ડર કરી, જેથી કરીને શું છે કે દીવના રસ્તે રખડતા કૂતરાઓની પ્રજાતિ નાબૂદ બરાબર થઈ જાય અને દીવને હડકવા મુક્ત કરવાનું આ કાર્યમાં ડીએમસી જો પગલું ભરતી હોય તો અમે પ્રાઇવેટ સંસ્થા તરીકે એમનો પૂરેપૂરો સપોર્ટ કરવા માટે તૈયાર છીએ. ધન્યવાદ.